ભોલા, એ ભોલા, શું કરે છે? શું કરે છે તું? કાંઈ નહીં, જો ને ઊભો છું. કાંઈ કંટાળો આવે છે, શું કરું એમ થાય. હાલ ને આપણે કંઈક રમીએ. હા હા હાલ, હું છે ને પંડિત બની જાઉં ને તું છે ને મેડમ બની જા કોલ સેન્ટર વાળી. પછી હું ફોન કરું હા તને. હા 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 હાલ, એમ જ રમીએ આપણે. હું છે ને કોલ સેન્ટર વાળી મેડમ અને તું મને ફોન કરતો હો કોલ સેન્ટરમાં. હો હાલ. હેલો, નમસ્કાર. હું તમારી શું સહાયતા કરી શકું? નમસ્કાર મેડમ, મારે સુવિધામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. ઇન્ટરનેટની બહુ તકલીફ આવી રહી છે, તો તમારા કાર્ડમાં જોઈ આપો શું પ્રોબ્લેમ છે મેડમ. શું ઇસ્યુ આવી રહ્યા છે સર? સ્પીડ ઓછી આવે છે ને નેટવર્ક ક્યાંય કપાઈને હાલે છે મેડમ. તમારે નેટવર્ક આવજા કરે છે એમ જ ને? જી મેડમ, પ્રોબ્લેમ વધી ગયો છે. વાવાઝોડાને કારણે પ્રોબ્લેમ વધી રહ્યો છે મેડમ. આપની સિસ્ટમમાં શું પ્રોબ્લેમ આવી રહ્યા છે તે જોઈ આપો ને મેડમ પ્લીઝ. હા સર, એ જ જોઉં છું. જી મેડમ. તમારે નેટવર્ક આવજા કરે છે ને? નેટવર્ક થોડું સ્લો ચાલે છે ને કોલ કરવામાં થોડી તકલીફ પડે છે. અવાજમાં પ્રોબ્લેમ આવે છે. મેં કહ્યું કે ચાલો કંપનીમાં પૂછી લઉં. સ્વાહા. સર, લાઈન પર રહેજો, હું ચેક કરી રહી છું. જી મેડમ, હું તો લાઈન પર જ બેઠો છું, પણ વાવાઝોડું બહુ આવે છે ને લીમડા પડી ગયા છે. સ્વાહા. સર, જે લોકેશન પર આપ વાત કરી રહ્યા છો ત્યાં જ પ્રોબ્લેમ છે? જી મેડમ, નેટવર્ક બહુ સ્લો ચાલે છે એટલે થયું થોડું કંપનીમાં પૂછી લઉં. સ્વાહા. સેમ લોકેશન છે ને સર? જી મેડમ. ઓકે સર, લાઈન પર રહેજો. મેડમ, હું લાઈન પર જ છું. ધન્યવાદ. ઓકે સર, જગ્યાનું એડ્રેસ આપો. મૂળચંદાની વાડી, ગામડા રોડ. ગામડા રોડ, કઈ જગ્યા? જિલ્લો? જિલ્લો ઢાબરાની બાજુમાં મેડમ. ઓકે સર, તમારો પિન કોડ? પિન કોડ તો મેડમ ખબર નથી મને સાચો. ઓકે. મેડમ, એડ્રેસ કન્ફર્મ કરાવશો જી. ગામડા રોડ, ઢાબરા. એટલું ક્યાં બોલો, હું તો લાંબુ એડ્રેસ બોલો છો મેડમ. સ્વાહા. સર, મેં આટલું જ લખ્યું છે સર, તમને પિન કોડ ખબર નથી? મૂળચંદાની વાડી એડ્રેસ લખી લો મેડમ, એટલે તમને કે તમારા અધિકારીને આવવામાં તકલીફ ન પડે મેડમ. સ્વાહા. સર, બધી જગ્યાએ આવી પ્રોબ્લેમ થઈ રહી છે કે કોઈ જગ્યાએ? મેડમ, અત્યારે તો હું વાવાઝોડામાં છું. બીજી કોઈ જગ્યાએ જાવ તો ખબર પડે કે કેવો પ્રોબ્લેમ છે મેડમ. ઓકે. જી મેડમ. ચેક કરું છું.
તમારી જગ્યાએ તમને અસુવિધા થઈ રહી છે, સમજી શકું છું. હાલમાં તમારી જગ્યાએ નેટવર્ક કનેક્ટિવિટી પ્રોબ્લેમ થઈ શકે છે, જે કોઈ પણ જગ્યાએ થાય છે, જે સોલ્વ થઈ જશે. તમારી ફરિયાદ નોંધી લઉં છું. 48 કલાકમાં તમને મેસેજ આવશે, જે તમે જોતા રહેજો સર. એડ્રેસ કન્ફર્મ કરી દીધું હોત તો તમારે હારું હતું મેડમ. તમને કોઈ ભૂલ ન પડે મેડમ. ઓકે સર, લાઈન પર રહેજો. જી મેડમ, નહીતર તમને કન્ફર્મ એડ્રેસ લખાવી દઉં. સ્વાહા. ફરીથી બોલો તો સર એડ્રેસ. મૂલચંદાની વાડી, ગામરા રોડ, મૂર્તિ એપાર્ટમેન્ટ. ઓકે સર. કન્ફર્મ કરાવશો જી? મૂલચંદાની વાડી, ગામરા રોડ, ભૂરકી એપાર્ટમેન્ટ. કન્ફર્મ કરાવવા બદલ આપનો આભાર. સર, કમ્પ્લેન લખી લીધી છે, તમે ચિંતા ના કરો. તમારું લાઈવ લોકેશન મળી ગયું છે. અડધી કલાકમાં તમને મેસેજ મળી જશે. જી જી મેડમ, તમે અમને ખૂબ સારી માહિતી આપી અને આપને 100 માંથી 100 માર્ક મળે છે મેડમ. એટલે અમને સંતોષ છે. આવીને આવી સુવિધા પાઠવતા રહેજો મેડમ. ધન્યવાદ ધન્યવાદ. ધન્યવાદ સર. થેન્ક યુ મેડમ. આપનો દિવસ શુભ રહે. વાવાઝોડું હવે અટકી ગયું છે મેડમ. મને એવું લાગે છે કે નેટ કદાચ વધી શકે છે. તેમ છતાં તમે તમારી સિસ્ટમમાં રહેજો. ધન્યવાદ. હા સર, જરૂરથી થઈ જશે. હા, થેન્ક યુ મેડમ. વેલકમ સર. હવે ફોન કાપું છું. સ્વાહા. હા, કાપી દો સર. બીજી કોઈ આપની અસુવિધા હોય તો જણાવો. નથી સર, તમને કોઈ સવાલ હોય તો પૂછી શકો છો. કોઈ પ્રોબ્લેમ હોય તો. નહીં નહીં મેડમ, અમારો તો આટલો જ પ્રશ્ન હતો. તમે સોલ્વ કરી નાખ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર. સ્વાહા. કસ્ટમર કેરમાં ફોન કરવા બદલ ધન્યવાદ સર. મેડમ, વાત કરવાની મજા આવી ગઈ ને? ઈ કયો મેડમ? હા સર, મજા આવી ગઈ. થેન્ક યુ. થેન્ક યુ મેડમ. સ્વાહા. ભોલા, મારા રોયા તું તો પંડિત બની ગયો હું. એમ પણ બોલી મજા આવી ગઈ ને?